રામ રામ સીતારામ જય શિકોતેરમાં કેમ છો બધા મજામાં? તો જો વાગ્યા છે 11:30 અને આજે 11:30 વાગે વ્લોગ ચાલુ કરું છું. આજે તો તોય વહેલું થઈ ગયું કેમ કે આજ મમ્મી હતા ને તો બધું કામ કરવા લાગ્યું એટલે વહેલા ફ્રી થઈ ગયા છે. અને રામ જો ટિફિન ભરીને વયા ગયા છે ઓફિસે અને વિશાખા ગઈ છે સ્કૂલે. એને આજ શરદી જેવું છે પણ તો એ કે મેં કીધું સ્કૂલ તો ક્યાં બગાડવી, એટલે પછી એક દિવસ ન જાય ને એટલે પછી બીજે દિવસે રડવું આવે. તોય શનિ રવિ નહોતી ગઈ ને એટલે આજે થોડુંક રડવું આવતું હતું એટલે મેં કીધું તોય જવા દઉં. તો એ ગઈ સ્કૂલે, મેડમને કહીને આવી છે કે રડે ને તો પાછો ફોન કરજો એટલે લઈ જઈશ વહેલી થોડી. તો એ વહી ગઈ છે સ્કૂલે અને બધું કામ થઈ ગયું છે. અને હવે આજે જવું છે મમ્મીને એ લોકોને કાંઈ થોડી ઘણી શોપિંગ કરવી છે ને તો મોલમાં. તો જો બધા તૈયાર થઈ ગયા છે અને હવે રિલાયન્સ મોલમાં જઈએ છીએ. તો ચાલો વળી આજ તમને થોડોક રિલાયન્સ મોલ બતાવું અને આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ જોઈએ. અને જે મારા વિડીયો જોતા હોય એ સબસ્ક્રાઈબ ન કર્યો હોય સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. અને તો ચાલો પછી મળીએ. અમે થઈ ગયા છે તૈયાર અને હવે જઈએ છે મોલમાં. તો નીચે આવી ગયા છે આ બે છોકરા તૈયાર થઈ ગયા. હું લેવું છોકરા? કંઈક લેવું કંઈક. આ રાજવીને શું કરું? તારે શું કરવા જાઉં મોલમાં? ટોલીમાં બેસવા. રાજવીને ટોલીમાં બેસવા મોલમાં જાઉં. બીજું કઈ લેવું નથી કા? લેવું નથી, ખાલી ટોલીમાં બેસવા જ જાઉં મોલમાં. કેવલભાઈ હલાવી લે. હાલ્યો જો હાલો કેવલભાઈ હલાવી લે છો. તો ચાલો આગળ મળીએ, અમે જઈ આવીએ મોલમાં. જો અમે મોલની અંદર પહોંચી આવ્યા છે અને વિશાખાને હવે 10 મિનિટમાં તો પાછું તેડવા જવાનું છે. તો મમ્મીને અંદર મૂકી આવું અને પછી હું જાઉં છું વિશાખાને તેડવા સ્કૂલે. હેલો કરો કે હું સ્કૂલેથી આવી ગઈ. મમ્મા મને લેવા આવ્યા હતા. હવે ક્યાં જાસ તું? મોલમાં. શું લેવું છે તારે? બોલ. ઓકે, વિશુને બોલ લેવો છે મોલમાં. તો જો હું વિશુને તેડી આવી અને હવે સીધા જઈએ છીએ અંદર પાછા. મમ્મીની લોકો અંદર છે તો ચલ આ બાજુ. આ બાજુ. જો અમે એના રિલાયન્સમાં ફરી આવ્યા, મલક બધી શોપિંગ કરી આવ્યા. અને આ બાજુ. અને હવે જો આ છોકરા બધા હાય કરો. હે ક્યાં આવ્યા બધા? ગેમ જો નવી બુલેટ કોઈને ખરીદવું હોય તો કા રાજવી લેવું લઈ લે ને. હાયાબુજા લેવું. વિશાખા તાર લેવું બુલેટ? હાલો હવે અમે આવી ગયા છે ક્રિસ્ટલ મોલ. જો એને એના પપ્પાની આવવાની તૈયારી છે. તો જો આ છોકરા બધા અહીંયા ઊભી ગયા છે. અહીંયા દીવો ને આરતી થાળીને તૈયાર કરી લીધી છે. અને અહીંયા આ હાર તૈયાર કરી લીધો છે અને બધા એ વેઇટ કરે છે. જો કેવા 2 વર્ષે એના પપ્પા આવે ને તો કેટલા ઉત્સાહ બધા ભર્યા છે. જોતો બધા કેવા દરવાજાને બધા રાહ જોઈને ઊભા. શાંતિ. હાય વિશુ, કોણ આવવાનું છે? તો તું કેવી ખુશ છો? હે કેવલ તું ફૂલ ખુશ છો? તું કેવો ખુશ છો? ઈ વળ્યું બધાયથી વધારે અનગિનત. હા વેરી ગુડ. એમ બોલતો તો કે અનગિનત એટલે કે બધાયથી વધારે. જો બધાય વેઇટ કરે છો, બધાય વેઇટ કરીને ઊભા છે. બધાય રાહ જોવે છે. અને રામ નીચે એને લેવા ગયા છે અને અમે બધા અહીંયા રાહ જોઈને ઊભા છે. તો હવે જા કેવલ ઊંચો થઈને જોવે છે. કેવલ તારો ફોન લેતો હોય તો શું કરો ત્રણે? હે એ રાજા
હું વિચાર અંજલિ